ભાજપ હોય કે કોંગ્રેસ, અત્યારે હાલ આ બંને પક્ષની નજર આદિવાસી વિસ્તારમાં છે. આમ આદમી પાર્ટી પણ પોતાનું જે વર્ચસ્વ છે એને વધારે કેવી રીતે કરી શકાય એટલા જ માટે થઈને આદિવાસી વિસ્તારોમાં સભા કરી રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોમાં જે સવાલો છે એ જ સવાલો માટે હવે આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા મેદાને આવ્યા છે. શું છે સમગ્ર વિષય તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આમ તો નેતાઓ દ્વારા વિકાસની ડંફાસો મારવામાં આવે છે, પણ આ નેતાઓએ ક્યાંક એક વખત આદિવાસી વિસ્તારમાં પણ નજર નાખવી ખૂબ જરૂરી છે. આજે પણ ઘણી બધી એવી મહિલાઓ છે કે જે લોકોને પ્રસૂતિની પીડા ઉપડે છે તો તેમને ઝોલીમાં લઈ જવામાં આવે છે અને આજે પણ એ વિસ્તારમાં રોડ, રસ્તા કે પાણી જેવી સામાન્ય સુવિધાઓ મળતી નથી. આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા હોય કે પછી ત્યાંના વિપક્ષના નેતાઓ હોય, એ લોકો સરકારને ટકોર તો કરી રહ્યા છે પણ હજી સુધી કોઈ કામ કરવામાં આવ્યા નથી. હવે જ્યારે દરેક પક્ષની નજર આ આદિવાસી એરિયા ઉપર છે, આદિવાસી પટ્ટા ઉપર છે, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, અત્યારે હાલ પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે કે અહીંયાના જે મતો છે એ મતો તેમને કેવી રીતે મળે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીમાં લગભગ 15% જેટલું વોટિંગ છે એ આદિવાસી વિસ્તારમાંથી કોઈ પણ પક્ષ હોય એને મળી શકે છે. અને આ જ વોટિંગ માટે થઈને અત્યારે હાલ અરવિંદ કેજરીવાલ, આપણે જોયું હતું કે દાહોદ ગયા હતા, ભાજપના હર્ષ સંઘવી સહિતના, મનસુખ વસાવા સહિતના જે મંત્રીઓ છે એ લોકો પણ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં આટાફેરા મારી રહ્યા છે. અને કોંગ્રેસના રાહુલ ગાંધી પોતે આવ્યા હતા અને વડોદરામાં આદિવાસી લોકોની સાથે સંવાદ કર્યો હતો. અને હવે ક્યાંક આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા પણ મેદાને આવ્યા છે. એમના દ્વારા એલપીજીની અછત હોય કે આદિવાસીઓને પડતી અત્યારની તકલીફ હોય, એ દરેક મામલે ક્યાંક ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સાંભળીએ રાધિકા રાઠવાએ વધુમાં શું કહ્યું. વ્યવસ્થિત વપરાય, પ્રજા માટે વપરાય અને સારું કામ થાય જનતાનું, આ વખતે આપણને એ પ્રયત્ન કરવાનું છે. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને એની સત્તા આપણે સરકારમાં બેસાડવાની છે. તમને ખબર છે આપણા કેટલા સરસ નેતાઓ છે આદિવાસી સમાજના. ચૈતરભાઈ વસાવા કેટલી સરસ લડત આપે છે. આપણા અરવિંદ કેજરીવાલજી હમણાં દિલ્હીમાંથી એમને જેમના કેસો, ખોટા કેસો કરેલા હતા, એમનાથી એમને રાહત મળી છે. તો ખૂબ ખુશીનો સમય છે. આપણે બધા મહેનત કરીએ અને આપણી સત્તા કેવી રીતે આવે એ પ્રયત્ન કરીએ. તમે જોતા હશો કે હમણાં એક યુદ્ધ ચાલે છે આખા દુનિયામાં. એ યુદ્ધમાં હું હાચે કહું તો જે 56 ઇંચ કરતા હતા ને, એ 56 ઇંચની ઇન્ટરનેશનલ બેઇજ્જતી થાય છે હવે. આપણે ગેસ સિલિન્ડરની ભાવની વાત કરતા હતા કે અમારી બહેનોને મફતમાં ગેસનું સિલિન્ડર આપીશું. એમના આંખોથી જે આંસુ નીકળે છે, જો ચૂલો સળગાવે છે, ધુમાડો નીકળે છે, એ ધુમાડો મારાથી સહન નથી થતું. તમને યાદ છે આ અમારા 56 ઇંચ એ ગઈ ચૂંટણીમાં આવો પ્રચાર કરેલો. હવે તો ઇન્ટરનેશનલ આખા દેશમાં અછત થઈ ગઈ છે કે ગેસ નથી મળતા, સિલિન્ડર સીએનજી નથી મળતા, પેટ્રોલ ડીઝલનો અછત છે. હવે તો પાછા આપણે આવી ગયા ને ચૂલા પર, છાણ પર, લાકડા પર. આયા કે નહીં આયા? તો આ ખોટા વાયદાઓ આજે સરકાર કરે છે, એમની વાતોમાં આપણને નથી આવવાનું. આપણે આ વખતે નેતૃત્વ બદલીએ, આમ આદમી પાર્ટીની સરકાર બેસાડીએ, આપણો નેતા બેસાડીએ જે સરસ વહીવટ કરે અને જનતાને ખોટા વાયદા નહીં, જનતાને જે વાયદો કરે એ વાયદો પૂરો કરે. તો આપણને હવે બહેનો પણ જાગૃત થાય. એ એમનો ઘર ચલાવે છે, શું તકલીફો છે એમને ખબર પડે છે. તો આપ સબ તૈયાર થઈ જાઓ અને ખૂબ સરસ લડત આપીએ. આપણા આખો આદિવાસી સમાજ એકત્રિત થાઓ અને આપણે અહીંયા સત્તા હાસિલ કરીએ, એ જ પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.